નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક શનિવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીંના 12 વણઝાર ગામ પાસેથી પસાર થતી કરજણ કેનાલમાં વડોદરાના 4 યુવકોની કાર અચાનક કાબુ ગુમાવતા ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર સવાર એક યુવકનું પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 યુવકોને સ્થાનિકોની મદદથી આ બાદ બચાવી લેવાયા છે. મળતી વિગતો મુજબ વડોદરાના 4 મિત્રો વીકેન્ડની મજા માણવા અને વોટરફોલ ખાતે નાહવા માટે નર્મદા જિલ્લામાં આવ્યા હતા. આ દરમિયાન 12 વણઝાર ગામ પાસે તેમની કાર અચાનક રોડ પરથી નીચે ઉતરી સીધી કરજણ કેનાલમાં ખાબકી ગઈ હતી. કાર પાણીમાં ગરકાવ થતાં જ યુવકોએ બચાવો બચાવોની બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. કાર કેનાલમાં પડતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક એક બહાદુર યુવકે પોતાની જાનની પરવાહ કર્યા વિના તાત્કાલિક કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. તેણે ભારે જહેમત બાદ 3 યુવકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. જો કે ચોથો યુવક પાણીનો પ્રવાહ જોરદાર હોવાને કારણે આંખના પલકારામાં લાપતા થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી તંત્ર કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. કલાકોની ભારે શોધખોળ બાદ ઘટના સ્થળથી આશરે 1 કિલોમીટર દૂરથી લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કરુણ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. આ દુર્ઘટનાએ નર્મદાના પ્રવાસન સ્થળો અને કેનાલ કિનારાના જોખમી વિસ્તારોમાં પ્રોટેક્શન વોલ કે સેફટી બેરિકેડ્સના અભાવ અંગે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે. પોલીસે હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.